આજે એવું તો શું થયું કે લખવાના પંખો બંધ પડી ગયો. જય માતાજી મિત્રો, આજે આપણે બપોરે પાકી બુક અને હોમવર્ક કરવા બેસી ગયા હતા. હજી લખવાનો વિચારતો હતો ત્યાં ગરમી લાગતી હતી. પછી શું પંખો ચાલુ કરી નાખ્યો અને પંખા નીચે ઊભો રહી ગયો. પાણી લઈને આપણે પછી પાના ફેરવીને ખોટો સમય બગાડ્યા વગર લખવાનું ચાલુ કરી દીધું. પછી મને યાદ આવ્યું કે આપણે પાણી પીવાનું તો ભૂલાઈ ગયું. ફટાફટથી આપણે પાણી પી લીધું. ગરમી થતી હતી તો મિની ફેન લઈ આવ્યો. આ તો ચાલુ થવાનું નામ જ નહોતો લેતો. પછી યાદ આવ્યું કે લખવાનું તો બાકી. એક બે પાના કન્ટિન્યુ લખીને ભરી નાખ્યા. ઉનાળામાં માણસોને ગરમી લાગે પણ અહીંયા તો બોટલને પણ ગરમી લાગે. હારે પીરું આડાવડું ધ્યાન રાખ્યા વગર લખવાનું ચાલુ કરી દીધું. ચાર્જિંગમાં પંખો મૂક્યો તો ચાલુ થયો કે નહીં, આને ગરમી લાગી ગઈ ક્યાં. લખવાનું પાછું ચાલુ કરી નાખ્યું. લખતા લખતા બોલપેન ખોવાઈ ગઈ. બોલપેનનો ગોતી બધી ખાઈ લીધી ચોકલેટ. બાજુમાં બોટલ પડી હતી, એ પાછી ગરમ થઈ ગઈ હતી. આ પંખામાં શું વાંધો આવ્યો છે કોમેન્ટ કરો તો. કેલ્શિયમમાં દાખલાનો ટોટલ મારીને પાના ભરવાનું ચાલુ કરી નાખ્યું. એક કામ પતાવીને પાછું લખવાનું ચાલુ કરી નાખ્યું. તમને લાગતું છે આ લખે છે કે શું કરે છે? તમને દેખાડું કે આપણે 3 કલાક લખીને બુકના પાના ભરી નાખ્યા.